જ્યારે કોઈને કેન્સર જેવી બીમારી લાગુ પડે ત્યારે આપણે એમ કહીએ છીએ કે કુદરતે કંઈક આપણા એવા કર્મો હશે એટલે મારે આ બીમારી આવી, કંઈક મારા એવા પૂર્વજન્મના કર્મો હશે, આ જન્મમાં તો મેં ખૂબ ભક્તિ કરી છે અને ખૂબ કોઈનું ખરાબ નથી કર્યું, તોય જુઓ કેવો આ રોગ આવ્યો. ઉગતી કળી જેવું જીવન એ આવા ભયંકર રોગોથી એ અચાનક પૂરું થઈ જાય, આપણને અરેરાટી છૂટી જાય. પણ ભાઈઓ અને બહેનો, આ કોઈ આપણા પૂર્વજન્મના એ કર્મોનું ફળ નથી. આ આપણે જાતે જ નોતરી લીધેલું મોત છે. જાતે જ મોતથી બદતર એ આપણે આ જિંદગી આપણે સામે ચાલીને એ બોલાવી છે, આ ઉબલા પકડ ગલા. આ વ્યસન બધા જાણે છે કે આ વ્યસનથી એ કેન્સર થાય છે. દારૂ એ પરિવારને બરબાદ કરી નાખે છે. લીવર એને પતાવી દે છે, જેનો કોઈ ઈલાજ પછી રહેતો નથી. તો આ દારૂ, આ તમાકુ, પાન, ગુટકા, માવા, આ બધું એ આપણા જીવનને એ બરબાદ કરે છે, પરિવારને રોડ ઉપર લઈ આવી દે છે. આપણે વૈજ્ઞાનિકો બિચારા એ પોકારી પોકારીને જાહેરાતો કરે છે, છતાં પણ આપણે ફેશનને ખાતર, આપણે કંઈક બહાદુર છીએ એવું દેખાવાને માટે આપણે જાતને પણ એ બરબાદ કરીએ છીએ, આપણા પરિવારને પણ બરબાદ કરીએ છીએ અને પાછા વાંક કાઢીએ છીએ કર્મોનું કે કોણ જાણે એવા ક્યાં પૂર્વજન્મના કર્મો હશે કે મારી આ દશા થઈ. અરે ભાઈ સાહેબ, પૂર્વજન્મના કર્મો નથી. આ જ જન્મમાં તમે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી, તમને પોકારી પોકારીને કીધું કે આ દારૂ, ગુટકા, તમાકુ, ડ્રગ્સ એનાથી દૂર રહો, પણ આપણે દૂર નથી રહ્યા. આવું બલા પકડગલા કર્યું અને પછી વાંક કર્મોનો કાઢીએ છીએ. તો છોડો, આ વ્યસનને છોડો અને જીવનને બરબાદીથી બચાવો.